મહત્તમ તાપમાનમાં ઘટાડો થતા છેલ્લા 2 દિવસથી રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત। 13 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધુ। સ્કૂલો સવારે 6 થી 11 સુધી ચલાવવા આદેશ। લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ઉમેદવારોના ફોર્મની ચકાસણી પૂર્ણ। માન્ય થયેલા ઉમેદવારી પત્ર આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ખેંચી શકાશે પરત। ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ મતગણતરી શરૂ। દેવ પક્ષ સત્તા જાળવી રાખશે કે સત્તા પરિવર્તન થશે તેના પર સૌની નજર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છના પ્રવાસે માતાના મઢમાં મા આશાપુરાના કરશે દર્શન। નખત્રાણામાં જાહેર સભા સંબોધશે। દિલ્હીના ગાઝીપુર વિસ્તારમાં વિકરાળ આગનો કહેર। કચરાના પહાડ પર લાગેલી આગ 12 કલાક બાદ પણ બેકાબુ। જેઈઈ મેન્સ એપ્રિલ સેશનનું પરિણામ 25 એપ્રિલે કરાશે જાહેર। જેઈઈ એડવાન્સ માટે 27 એપ્રિલથી 7 મે સુધી કરી શકાશે અરજી।